બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિના ચરણથી અંકિત થયેલી આ પાવન ધરતી એટલે ભગવાન શ્રી હરિએ અહીંયા આવી અનેક વખત ભક્તોને સુખ આપ્યા. એવી ધરતીની અંદર મંદિરનું નિર્માણ કરી આજે 25 વર્ષ પૂર્ણ થયા. એવા એમના પ્રેરક એવા ગુરુતુલ્ય પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના વક્તા અમારા ખાસ સ્નેહ મિત્ર પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય જગત પ્રકાશ સ્વામી, રાજકોટ ગુરુકુળથી પધારેલા પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી, અમારા ગુરુજી, જુનાગઢ મંદિરથી પધારેલા પૂજ્ય કોઠારી સ્વામી પ્રેમ સ્વામી, સુરેન્દ્રનગર ગુરુકુળથી પધારેલા એવા પૂજ્ય મહાત્મા સ્વામી, કરમણધામથી પધારેલા પૂજ્ય શ્રીજી સ્વામી, બ્રહ્મચારી મહારાજ, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાહ વાલા ભક્તજનો, આ ધરતી તો બહુ બળવાળી છે. આ ધરતીની અનેક અમર ગાથાઓ છે. આ ધરતીની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભૂમંડળ ઉપર વિચરણ કરતા હતા ને એ વખતે ભગવાનને રાજી કરનારા એવા બેચર ભગતની આ ધરતી છે. આ ધરતી કોઈ સામાન્ય નથી. આ ધરતીની અંદર મહાન ભગવાનના એકાંતિક ભક્તરાજ એવા દેદલ ભક્ત થયા, જેણે ભગવાન સ્વામિનારાયણને રાખવા માટે, એનો સત્સંગ રાખવા માટે એણે આ ધરતીનો ત્યાગ કર્યો, પણ પુરુષોત્તમ નારાયણનો ત્યાગ ન કર્યો. એની આ ધરતી છે. અને એ ધરતીની અંદર ભક્તોજનો, તમે આવા મોટા એકાંતિક સત્પુરુષના શરણમાં રહી અને પરમાત્માની ભક્તિ કરો છો તો તમે તો ધનભાગી ને બળભાગી છો. વાલા ભક્તો, આવો સમય ફરી વખત નહીં મળે. આ મનુષ્ય દેહ નહીં મળે, આ ભગવાન સ્વામિનારાયણ નહીં મળે, આવા સંતોને આવા ભક્તોનો જોગ ફરી વખત નહીં મળે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર વાતને ટાંકે અને વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતની અંદર વાતને ટાંકે કે જીવાત્મા વિરાટ નારાયણના 8 અબજ અને 64 કરોડ વર્ષ વીતે ત્યારે એક દિવસ જાય વિરાટનો, એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાના વર્ષ, અને એવા 150 વર્ષ વિરાટ જીવે, એવા 3.5 કરોડ વિરાટ જન્મે ને મરે, ત્યારે એક વખત મને તમને જન્મ મળે. ત્યારે મને તમને જન્મ મળે ને એ જન્મ આજ હું તમે પામી અને આજે પુરુષોત્તમ નારાયણની ભક્તિને ઉપાસના કરીને એને રાજી કરીએ છીએ. પણ પરિસ્થિતિ મારીને તમારી થાય છે એવી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય, સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી હોય, આદિક મોટા મોટા સંતોના જરા ફોટા લગાવે ને ત્યારે એને જોઈને આપણે દંડવત કરીએ, એને જોઈને આપણે વંદના કરીએ, અને એને જોઈને આપણા હૃદયની અંદર બહુ બહુ ભાવ પ્રગટ થાય. પણ એ ભાવ આપણને આ બેઠેલા સંતોમાં નથી થતો. એ પ્રેમ, એ ભાવ આપણને આ બેઠેલા સંતોમાં નથી થતો. એનું કારણ એ છે કે આપણા જીવનની અંદર કોઈક સત્પુરુષની ઉણપ દેખાય છે, કોઈક મોટા પુરુષની ઉણપ દેખાય છે. જો મોટા પુરુષની ઉણપ ન હોય તો જેવો ગુણાતીતાનંદ સ્વામી, જેવો બ્રહ્માનંદ સ્વામી, જેવા નિષ્કુળાનંદ સ્વામીમાં જેવો ભાવ થાય ને આપણને, એવો જ ભાવ આમાં થાય. વધારે સમય લેવો નથી. જે વડીલ સંતોના આશીર્વાદ આપણે સાંભળવા છું, એક જ તમને દ્રષ્ટાંત આપીને મારી વાતને પૂરી કરીશ. વાલા ભક્તજનો, જ્યારે ભાવ અને પ્રેમની વાત છે ને, ત્યારે ઘણી વખત આપણા હાથમાં આવેલા સંતો આપણી પાસેથી જતા રહેતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત મને યાદ આવે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત લખી છે. સ્વામી કે એક વખત અકબર અને બિરબલ બંને રસ્તે જાતા હતા. એટલે એક વખત બિરબલને પ્રશ્ન કર્યો અકબરે કે
મોટા મોટું હથિયાર કયું? ત્યારે બિરબલ એટલું કહે છે કે નામદાર, આપ જે કયો ની મોટા મોટું હથિયાર છે. તો કે એમ નહીં, કારણ કે તું આમ તારા મોઢેથી બોલીને બતાય કે આને કહેવાય મોટા મોટું હથિયાર. ત્યારે બિરબલ કહે છે કે નામદાર, જો આપ રાજી થતા હો ને મારી વાત સ્વીકારવા તૈયાર હો તો હું એટલું જ કહું છું કે મોટા મોટું હથિયાર તો એ કહેવાય કે મારા ને તમારા હાથમાં આવે ની મોટા મોટું હથિયાર. ત્યારે સભા ભરી એને અકબર રાજા કહેશે કે આ બિરબલ એમ કહેશે કે હાથમાં આવી મોટા મોટું હથિયાર, પણ હું તો એમ કહું છું કે મોટા મોટું હથિયાર હોય ને તો તોપ છે, તોપ. આવું મોરબી જેવું શહેર હોય અને 8 દિશામાંથી 8 તોપો મૂકવામાં આવે અને એક એક ફોડવામાં આવે ને તો આખા ગામના કાંકરે કાંકરો ઉડાડી જાય. ત્યારે બિરબલ કહે છે કે નામદાર, મેં તમને પહેલા કહ્યું હતું તમે કયો એ હથિયાર, પણ તમે એમ કહો છો કે તું કે એટલે મેં કીધું હાથમાં આવી હથિયાર. તો કે તું મને સાબિત કરી દે હાથમાં આવી હથિયાર મોટું હોય તો હાલ. બિરબલ કહે છે નામદાર, 2 મહિનાનો મોકો આપો. 2 મહિનાનો સમય લીધો. એક વખત સંધ્યા ટાણું થયેલું અને અકબર અને બિરબલ રાજમાર્ગ ઉપર જતા હતા અને એમાં બરોબર એક કૂતરો કરડવા માટે ભાવ ભાવ કરતો કરતો દોડ્યો. એટલે તરત અકબર રાજાએ શાયરે કોઈ જોયું પણ કાંઈ મળ્યું નહીં એટલે વાંકા વળીને પગની મોજડી કાઢી. મોજડી કાઢીને મારવા ગયા, તરત બિરબલે હાથ પકડીને કહે છે કે નામદાર, મોટા મોટું હથિયાર તોપ કેવા લઈ આવો અત્યારે. મોટા મોટું હથિયાર તોપ કેવાય લઈ આવો તમે આયા. તો કે ઈ થોડી અત્યારે લેવા દે, અત્યારે તો હાથમાં આવી મારવાનું હોય. એમ ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મોટી મોટી તોપું છે, પણ મારા તમારા કલ્યાણ માટે લેવા ક્યાં જાવ? આ ભગવી ભોજ બેઠીને એ મારા તમારા કલ્યાણને આ જ હથિયાર છે. જીવનમાં પ્રગટમાં હા પડી જાય ને એક વખત એની માથેથી જન્મ મરણનું ચક્રાવ નીકળી ગયું, યાદ રાખજો. અમારા સુરતની અંદર બિરાજતા, આમ તો જો અમારે તો ખૂબ મંડળનો નાતો છે. અમે અમદાવાદમાં હતા ને તો ખાનગી તો મળતા હતા, જાહેરમાં નહોતા મળતા. પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી એટલે અમારા ગુરુ અને સ્વામીને બેને બહુ નિકટનો નાતો. અને અમારા મંડળ જ્યારે અમે બેઠા હોય ત્યારે અમારા ગુરુ પણ અમને એમ કે એમાં ખૂબ ભાવ રાખજો, ખૂબ પ્રેમ રાખજો અને ખૂબ આત્મીયતાથી એક મંડળની ન્યાય રહેજો. પૂજ્ય સ્વામીનો ફોન આવ્યો તો અમારે ઉત્સવ છે તો 1-2 સંતો આપો. પણ ઘટના એવી ઘટી હતી કે અમે સુરતની અંદર મંદિરનું નિર્માણ કરી, ત્યાં મંદિરનું કામ ચાલુ હતું અને મારે 2-4 પ્રોગ્રામ લેવાના હતા એટલે મોકલી નહોતી શક્યા. એટલે ગુરુ રાજી રહેજો. સુરતમાં વિરાજતા નારાયણ મુનિદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ મારા ગુરુવતી કે જે ભક્તોએ આમાં સંપત્તિ વાપરી છે એ બધાય ભક્તો ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય અને ખૂબ ભજન ભક્તિનું બળ આપે અને સંપત્તિ આપે ને પાછા આવા ઉત્સવ સમયમાં વાપરવાનો મોકો આપે. એ સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.